જય માતાજી, કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવશું સુખડી પાક. તો આપણે સુખડી બનાવવા માટે ઘઉંનો ચાયલો લોટ લઈ લીધો છે, ગોળ લઈ લીધો છે, આ કાજુનો ભૂકો, આ ટોપરાનું ખમણ છે, આ ઘી છે, આ ગુંદર છે, આ બદામનો ભૂકો છે અને થોડાક સુવાદાણાનો ભૂકો, સ્વીટ પાવડર. અને હવે આપણે સુખડી બનાવવાનું ચાલુ કરશું તો પેલા આપણે ઘી નાખવું. હવે આપણે એમાં જાડો ઘઉંનો લોટ નાખીએ. લોટને આપણે હવે ધીમા તાપે શેકશું. જો હવે આપણો લોટ શેકાઈ ગયો છે, બ્રાઉન થઈ ગયો છે, તો હવે આપણે એમાં નાખશું થોડો ગુણ. તો ગુંદ આપણો જો લોટમાં શેકાઈ ગયો છે, તરાઈ ગયો છે. હવે આપણે એમાં નાખશું ગોળ. હવે આપણે ધીમા તાપે બધું મિક્સ કરી લઈએ. જો આપણે બધું મિક્સ થઈ ગયું છે, તો હવે ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી બધું કાજુ બદામનો ભૂકો પછી નાખવાનું. કાજુ બદામ નાખ્યા, હવે ટોપરાનું છીણ નાખશું. હવે થોડોક ભૂકો નાખી. હવે બધું મિક્સ કરો. જો આપણી ગરમે ગરમ સુખડી હવે બની તૈયાર થઈ ગઈ છે. બેટા આજે સુખડી બનાવી તો મને ટેસ્ટ કરીને કે કેવી બની છે. ટેસ્ટ કરીને બહુ મસ્ત. તમને મારી સુખડી પાકની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.